આજે આપણે બનાવીશું કઢીમાં ખાવા માટે સ્પેશિયલ સાદી ખીચડી। તેના માટે આપણે લઈશું 3 વાટકી ચોખા અને 2 વાટકી તુવેરની દાળ। હવે તેને બરાબર ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લઈશું। તો આપણે ચોખા અને દાળ સરખા ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે। તેમાં આપણે 3 ગ્લાસ પાણી ઉમેરીશું। હવે તેમાં અડધી ચમચી આપણે હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તેને મિક્સ કરી લઈશું। હવે આપણે આને અડધો કલાક માટે પલળવા દઈશું। ખીચડી આપણી અડધો કલાક માટે પલળી ગઈ છે। તેને હવે આપણે ગેસ પર મૂકી દઈશું અને 3 સીટી વગાડી દઈશું। તો આપણી સીટી કુકરની વાગી ગઈ છે। એને આપણે ઠંડુ થવા દઈશું। તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે। તેને ખોલી લઈશું। ખીચડી તૈયાર છે, એકદમ ઢીલી અને સરસ। તો આપણે ખીચડીને સર્વ કરીશું સરસ કઢી અને બાજરીના રોટલા સાથે। તમે એન્જોય કરો અને જો અમારી વાનગી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો।